જરા વિચારો એવા પદાર્થો વિશે જે રંગ બદલીને આપણને રાસાયણિક રહસ્યો જણાવી દે. ના ના, આ કોઈ જાદુ નથી, આ તો શુદ્ધ વિજ્ઞાન છે. તો ચાલો આજે આપણે આ જ રાસાયણિક સૂચકોની દુનિયામાં ડૂબકી મારીએ અને સમજીએ કે કુદરતી અને કૃત્રિમ સૂચકો પાછળનું વિજ્ઞાન શું છે. ચાલો શરૂઆત કરીએ એક બહુ સામાન્ય અનુભવથી. માની લો કે કપડા પર હળદરનો પીળો ડાઘ લાગ્યો છે અને જેવો તમે એના પર સાબુ ઘસો એ તરત જ લાલ ચટક થઈ જાય છે. ક્યારે વિચાર્યું છે કે આવું કેમ થાય છે? આની પાછળને એક બહુ જ રસપ્રદ કેમિસ્ટ્રી છુપાયેલી છે. તો ચાલો આ રહસ્યના મૂળ સુધી પહોંચીએ. આ સવાલનો જવાબ એવા ખાસ પદાર્થોમાં છુપાયેલો છે જે તમે કહી શકો કે એક રાસાયણિક જાસૂસની જેમ કામ કરે છે. એ આપણને એસિડ અને બેઝ વચ્ચેનો તફાવત સમજવામાં મદદ કરે છે. આ જાસૂસોને વિજ્ઞાનની ભાષામાં સૂચકો એટલે કે ઇન્ડિકેટર્સ કહેવાય છે. એમનું કામ બહુ સીધું છે. એ એવા પદાર્થો છે જે કોઈ દ્રાવણમાં નાખતા જ પોતાનો રંગ બદલીને સંકેત આપે છે કે એ દ્રાવણ એસિડિક છે કે બેઝિક. એકદમ સરળ નહીં? અને સૌથી મજાની વાત તો એ છે કે આ રાસાયણિક જાસૂસોને શોધવા માટે કોઈ મોટી લેબમાં જવાની જરૂર નથી. આપણી પ્રકૃતિ પોતે જ આવા અદ્ભુત સૂચકોથી ભરેલી છે. ચાલો સૌથી પહેલાં આ કુદરતી સૂચકોની જ વાત કરીએ. તમે જુઓ તો ખરા, પ્રકૃતિમાં સૂચકોનો ખજાનો છે. સ્કૂલમાં જે લિટમસ પેપર વાપરીએ છીએ એ લાઇકેન નામની વનસ્પતિમાંથી બને છે. આપણા રસોડાની હળદર અને લાલ કોબી તો છે જ, પણ શું તમને ખબર છે હાઇડ્રેન્જિયા, પેટુનિયા અને જેરેનિયમ જેવા સુંદર ફૂલોની પાંખડીઓ પણ સૂચક તરીકે કામ કરી શકે છે. તો હવે પહેલા શરૂઆતના સવાલ પર પાછા આવીએ. સાબુ જે છે ને એ મૂળભૂત રીતે બેઝિક હોય છે. એટલે જેવો એ હળદરના સંપર્કમાં આવે તરત જ રાસાયણિક પ્રતિક્રિયા થાય અને હળદર પોતાનો રંગ પીળામાંથી બદલીને લાલ કરી દે છે. બસ આટલું જ સરળ હતું એ રહસ્ય. સારું, તો હવે રસોડામાંથી સીધા જઈએ કેમિસ્ટ્રી લેબમાં. અહીં રસાયણશાસ્ત્રીઓએ એવા સૂચકો બનાવ્યા છે જે કુદરતી સૂચકો કરતાં પણ વધારે ચોક્કસ અને સ્પષ્ટ પરિણામ આપે છે. ચાલો વાત કરીએ એક બહુ જ પ્રખ્યાત કૃત્રિમ સૂચકની જેનું નામ છે ફિનોલ્ફથેલિન. આ સૂચક એના એકદમ નાટકીય અને તરત જ થતા રંગ પરિવર્તન માટે જાણીતું છે. એનું કામ જોવાની બહુ મજા આવે છે. જો તમે એને કોઈ એસિડમાં નાખો તો એ પાણી જેવું જ એટલે કે રંગવિહીન જ રહેશે. પણ જે ક્ષણે એ કોઈ બેઝના સંપર્કમાં આવે તરત જ ચમકતો ગુલાબી રંગ દેખાવા લાગે છે. લેબનું બીજું એક હીરો છે મિથાઇલ ઓરેન્જ. આ તો જાણે ટ્રાફિક લાઇટ જેવું કામ કરે છે. જો દ્રાવણ એસિડિક હોય તો એ લાલ રંગ બતાવે અને જો બેઝિક હોય તો પીળો. એટલે કે કોઈ ગોચવણ જ નહીં. તો આપણે કુદરતી સૂચકો પણ જોયા અને કૃત્રિમ પણ. હવે આ બધાને એકસાથે મૂકીને જોઈએ કે કોણ, ક્યારે અને કેવો રંગ બદલે છે. ચાલો એક અંતિમ સરખામણી કરી લઈએ. આ બધી માહિતી કદાચ થોડી ગૂંચવણભરી લાગી શકે, બરાબર ને? ચિંતા ના કરો. ચાલો અત્યાર સુધી જે કંઈ પણ આપણે શીખ્યા એ બધું જ એક જ જગ્યાએ એકદમ સરળ રીતે જોઈએ. અહીંયા જુઓ, બધું એકદમ સ્પષ્ટ છે. લિટમસ એસિડમાં લાલ, બેઝમાં ભૂરું. હળદર એસિડમાં પીળી જ રહે પણ બેઝમાં લાલ થઈ જાય. અને લેબમાં બનેલા સૂચકો જેમ કે ફિનોલ્ફથેલિન એ તો સાવ નાટકીય છે. રંગવિહીનમાંથી સીધો ગુલાબી. દરેક સૂચકની પોતાની એક ખાસ ઓળખ છે. તો આખરે આ બધાનો સાર શું છે? બહુ સીધી વાત છે. સૂચકો પછી ભલે એ કુદરતી હોય કે લેબમાં બનેલા, એ એવા સાધનો છે જે આપણને અદૃશ્ય રાસાયણિક દુનિયાને આપણી આંખોથી જોવામાં મદદ કરે છે. એ આપણી સાથે રંગોની ભાષામાં વાત કરે છે. અને આ આપણને એક બહુ જ રસપ્રદ સવાલ પર લાવીને મૂકી દે છે. હળદર સિવાય શું આપણા ઘરમાં કે બગીચામાં એવી બીજી કોઈ વસ્તુઓ હોઈ શકે છે જે રંગ બદલીને આપણને આવા રાસાયણિક રહસ્યો જણાવી શકે? જરા આસપાસ નજર ફેરવીને વિચારજો.